ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, જેને લઈને ભાવનગર એસપી કચેરીનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા અત્યારે ઘેરાવ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભાવનગર એસપી કચેરી ખાતે પહોંચી ગયા છે અને ઘેરાવ કરી રહ્યા છે કે ભાજપ છે તે ડરી ગઈ છે અને કોંગ્રેસના જે પ્રમુખ છે તેની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો આજે ફોર્મ છે તે રિટર્ન કરવાનો એટલે કે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ભાજપ દ્વારા છે તે ત્રણ જોડની જે રાજનીતિ છે તે કરવામાં આવી હતી ને કોઈ પણ રીતે છે તે તમામ વિપક્ષોના ફોર્મ છે તે પાછા કેવી રીતે ખેંચી શકાય, જેને લઈને પોલીસનો ઉપયોગ પણ કોઈને કોઈ રીતે છે તે શરૂ કરવામાં આવ્યો છે તેવા કોંગ્રેસનો આક્ષેપ છે। આ મામલે આજે શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતેથી લાલબા ગોહિલ મનોહરસિંહ જે ગોહિલ છે તેમની અટકાયત બોરતળાવ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને આક્ષેપ લાગી રહ્યા છે કે ભાવનગરના વડવા એટલે કે 8 નંબરનો જે વોર્ડ આવેલો છે ત્યાં ભરત કાંબળ નામના જે વ્યક્તિ છે તેમના પત્ની દ્વારા છે તે ફરિયાદ આપવામાં આવી છે કે મારા પતિનું અપહરણ કરી લેવામાં આવ્યું છે। જ્યારે હોર્સ ટ્રેડિંગ ન થાય એટલે કે જે તેમના જે ઉમેદવારો છે તેમને ખરીદી લેવામાં ન આવે, ખરીદ વેચાણ સંઘ જે ચાલુ થયો છે તેમાં ખરીદી ન થાય, તેને લઈને કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને શહેરની બહાર મોકલી દેવામાં આવ્યા હતા અને ભરત કાંબળ છે તે અમરેલી ખાતેથી કહી રહ્યા છે, ગળા ફાડીને કહી રહ્યો છે કે મારું અપહરણ છે તે નથી થયું। આમ વરરાજો પોતે જ કહી રહ્યો છે કે મારું અપહરણ નથી થયું, પરંતુ કોઈને કોઈ રીતે ભાજપના પ્રેશરથી પોલીસ છે તે પ્રેશરમાં આવીને કહી રહી છે કે આનું જે અપહરણ છે તે થયું છે તેવું કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યા છે અને તે મામલે લાલબા ગોહિલની અટકાયત કરી લેવામાં આવી છે, જેને લઈને સૌથી પહેલા છે તે જયદેવસિંહ ગોહિલ છે વકીલ છે તેમનું એક નિવેદન છે તે સામે આવ્યું છે। કોંગ્રેસના નેતા છે શું કહી રહ્યા છે વકીલ, તેમને સાંભળો। રજૂઆત નહીં સાહેબની સાથે પ્રૂફ સાથે આપ્યું છે। સાહેબનું કહેવું એમ છે કે એની ઉપર એક અપહરણનો કેસ દર્જ કરવામાં આવ્યો છે। હવે જ્યારે જે અપહરણનું નામ આપે છે સાહેબનો એનો વિડીયો આજથી 1.5 કલાક પહેલાં એણે અમરેલીથી વાયરલ કર્યો છે। ત્યાં પ્રેસ કોન્ફરન્સથી કહેવામાં આવ્યું છે કે ભાઈ મારું કોઈ પણ જાતનું અપહરણ થયું નથી અને એના ઘરના ફેમિલીને બધાને કીધું કે ભાઈ કોઈ અપહરણ નથી થયું, અમે બધા અમે મિત્રો સાથે અને ત્યાં વોર્ડના તમામ જે ઉમેદવારો હતા એ લોકોને એક ભાજપથી ડર હતો એટલે કે અમે બધા સાથે ફરવા નીકળ્યા છીએ આગળ ટૂંક સમયની અંદર કલાકમાં અમે આવી જશું એવો વિડીયો પણ એને વાયરલ કરી દીધો છે, એની પ્રેસ કોન્ફરન્સ પર કરી દીધું, સાહેબને અમે દેખાડી પણ દીધું છે। પણ આ ભાજપ જે ડરી ગઈ છે એના હિસાબે અમારા આગેવાન છે એને લઈ ગયા જેથી અમારું મોરલ ડાઉન થઈ જાય। ફરિયાદી કોણ છે? ફરિયાદ કોને આપી છે પોલીસમાં? કયા ડિવિઝનમાં? એવું કે છે કે મને ખબર નથી કે કોણ ફરિયાદી છે, એવું એસપી છે। કયા ડિવિઝનમાં ફરિયાદ થઈ? ડિવિઝનમાં છે, પણ અમને ખ્યાલ છે જાત માહિતી છે ત્યાં સુધી ફરિયાદીના આ જે આરોપ લગાવીને એના વાઇફની વાત કરે છે કે આ લોકો એ રીતની વાત કરે છે। પણ હવે આ ટૂંક સમયની અંદર જેની ઉપર જેનો આક્ષેપ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં ભાવનગર અહીંયા એસપી કચેરીમાં હાજર થઈને ઘડવાના છે, કારણ કે આ ભાજપ જ ભાળી ગઈ છે, પોતાની હાર ભાળી ગઈ છે ને એટલે હવે પબ્લિકને બે હાથ જોડીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ એનો કાળા કામા જેથી કરીને કોંગ્રેસ પાછી। તો આતા જયદેવસિંહ ગોહિલ તેમણે ચોખ્ખા સીધા આક્ષેપ કર્યા છે કે લાલબા ગોહિલને કોઈને કોઈ રીતે ફસાવી દેવાનું આ કાવતરું છે। સાથે જ ક્ષત્રિય સમાજના જે અગ્રણી છે, યુવા અગ્રણી છે રવિરાજસિંહ ગોહિલ, તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે। ભાવનગરની એસપી કચેરીથી શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો। અમારા ક્ષત્રિય સમાજના અમારા એક યુવા આગેવાન અને શ્રી રાજપૂત કોલિશનના પરિવાર ગોહિલ રાજપૂત સમાજ અહીંયા અત્યારે હાજર છે, કારણ કે અમારા ક્ષત્રિય સમાજના યુવા આગેવાન લાલબા ગોહિલ કે જેઓ સમાજ માટે અડીખમ ગમે ત્યારે ઊભા હોય છે, એમની આજે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે માનનીય ભાવનગરના જીતુભાઈ વાઘાણીના ઈશારે ખોટી રીતના જે ધરપકડ કરવામાં આવી છે તદ્દન ખોટી છે। લાલબા ગોહિલ કે જેઓ સાહેબ સર્વ સમાજ માટે 18 વર્ણ માટે જે માણસ એનું તન મન ધનથી ન્યોછાવર કરે, આજેની અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી ખોટી રીતના। અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને અમારા જે આ વડીલ છે આગેવાન કે અમે આ ભારતીય જનતા પાર્ટીને અમે જે કાંઈ અમારી લડત છે અસ્મિતાની એ લડીએ એટલે અમારા આગેવાનની ધરપકડ કરવાની। આ તંત્ર ક્યાં છે? આ કાયદો ક્યાં છે? આ ન્યાય ક્યાં છે? ખાસ કરીને ક્ષત્રિય સમાજને વિનંતી કે હવે બે આંખ ખોલીને એકવાર વિચારજો કે હવે ક્યાં લગી સહન કરશો? હવે તો જાગો કે પછી ઘરમાંથી બધાને ઉપાડી જાય ત્યાં લગી છાનામાના બેસશું આપણે સૌ? હવે તો સાહેબ ઈટનો જવાબ પથ્થરથી આપવાની તાકાત ક્ષત્રિય સમાજ ધરાવે છે, કારણ કે આ મહારાણા પ્રતાપના વંશજો છે સાહેબ। સહન કરવાની રીતે અમે બહુ કરી લીધું સાહેબ। કાયદાનો ન્યાય હોય તો સાહેબ જે ટાઈમે પરસોત્તમ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની માતા બહેનો પર ટિપ્પણી કરી ત્યારે એમનું પુતળું દહન કર્યું તો અમારા આગેવાનો પર ફરિયાદ, બાકી જે આ રાહુલ ગાંધી કે જે કોઈ નેતા ટિપ્પણી કરે એનું પુતળું નહીં એને પોતાને મારી નાખો અમને મંજૂર, પણ સાહેબ એનું પુતળું દહન કરે ત્યારે પોલીસ પ્રોટેક્શન આપે સાહેબ? આ તો કઈ રીતના ન્યાયની વાત થઈ સાહેબ? હવે ક્ષત્રિય સમાજ આ વસ્તુને સહન નહીં કરે સાહેબ। પૂરી તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે કાંઈ આ અન્યાય કર્યો એનો જવાબ મુતોડ દેવાનો, જ્યાં લગી લાલબાની તાત્કાલિકના ધોરણે જ્યાં લગી આ તંત્ર આ સરકાર એમને છૂટા નહીં કરે
તો પછી અમે સમગ્ર ગુજરાતમાં આહવાન સાથે ભાવનગરમાં બધા ભેગા થશું. તો આ હતા રવિરાજસિંહ ગોહિલ, તેમણે પણ છે તે આક્ષેપ લગાવ્યા છે. સાથે જ મહિલાઓ દ્વારા એસપી કચેરીનો છે તે અત્યારે ઘેરાવ કરી લેવામાં આવ્યો છે. તમે દ્રશ્યોમાં સીધા જ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ ભાવનગરની એસપી કચેરી ખાતે પહોંચી ગયા છે. સાથે જ હું તમને સીધા દ્રશ્ય દેખાડીશ. વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં અમે ઊભા છીએ. અહીંયા કોઈ છે તે કાયદો અને વ્યવસ્થાનું છે તે પાલન છે તે બગડે નહીં, કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેને લઈને પણ શહેરમાંથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો છે તે અત્યારે અહીંયા તહેનાત કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે તેમને અહીંયા સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે અને પોલીસનો કાફલો હજુ પણ અહીંયા આવી રહ્યો છે કે કોંગ્રેસના કાર્યકરો છે તે અહીંયા જો પહોંચી જાય અને કોઈ ધમાલ ન કરે કે કોઈ સુલે શાંતિનો ભંગ ન થાય તેનું અત્યારે ધ્યાન રાખવામાં આવ્યું છે. જો આરોપ એવા પણ લાગી રહ્યા છે કે કોંગ્રેસ પ્રમુખ છે તેમના કાર્યકરો છે તેમનું હોર્સ ટ્રેડિંગ ન થાય તેમને લઈને કાર્યકરોને છે તે બહારગામ મોકલી દેવામાં આવ્યા હતા. આજે સવારે જ કોંગ્રેસના જે વોર્ડ નંબર 6 ના જે મહિલા કોર્પોરેટર છે, મહિલા જે કાર્યકર છે તેમણે ફોર્મ ભર્યું હતું, તેમનું ફોર્મ છે પાછળ પરત ખેંચી લેવામાં આવ્યું છે. સાથે જ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 6 ના જે એક ઉમેદવાર છે તેમનું પણ ફોર્મ છે તે પરત ખેંચવામાં આવ્યું છે. તેવા પણ અનેક આક્ષેપો લાગી રહ્યા છે કે 2 દિવસથી જે કાર્યકરો હતા કોંગ્રેસના તેમને 20 લાખ રૂપિયાથી શરૂઆત થઈ હતી અને આજે બપોરે 2 વાગે એટલે કે જ્યારે 1 કલાક બાકી હતી ત્યારે 50 લાખ રૂપિયા સુધીનો ભાવ છે તે પહોંચી ગયો હતો અને પોલીસ દ્વારા ડી સ્ટાફના માણસો દ્વારા છે તે કોંગ્રેસના કાર્યકરો હોય, આમ આદમી પાર્ટીના કાર્યકરો હોય અને તેને વોટ્સઅપ કોલ કરવામાં આવી રહ્યા હતા અને પૈસાની માંગણી સાથે જ કહેવામાં આવી રહ્યું હતું કે તમને હોદ્દા પણ મળશે. આમ જે છે કે રાજકીય લોકોનું કામ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. પોલીસનો બેરોકટોકપણે ખાસો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવો પણ કોંગ્રેસના જે નેતાઓ છે તે આક્ષેપ લગાવી રહ્યા છે. સાથે જ પાછળ તમને દ્રશ્યો બતાવવા માંગશું. જે સિનિયર નેતાઓ છે આઈપીઆઈ કક્ષાના તેઓ પણ અત્યારે અહીંયા પહોંચી ગયા છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ છે દેસાઈ તેઓ આવી પહોંચ્યા છે. સાથે જ ભરતનગર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એનએચ કુરેશી સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે. ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ ઉપર આવેલું જે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનનું આ સનેશ પોલીસ સ્ટેશન છે ત્યાં અત્યારે છે તેમને લાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ છે તે તેમના કાર્યાલય ખાતેથી લાલભા ગોહિલને જ્યારે ઉપાડી લેવામાં આવ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને બોર તળાવ જે પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ઉપર ડી સ્ટાફ રૂમમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ મીડિયાના મિત્રો છે, કોંગ્રેસના કાર્યકરો છે તે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ સ્ટેશને પહોંચી જતા ઉપરથી આદેશ આવ્યો છે પીઆઈ હરપાલસિંહ ચૌહાણ દ્વારા આ છે તે ગાડી વારંવાર મુકામ મોકલી દેવામાં આવી હતી. બોલેરો કારમાં તેમને બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. પત્રકારો દ્વારા પણ પીછો કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ છે તે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અહીંયા તમે અત્યારે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. કોઈ સુલે શાંતિનો ભંગ ન થાય તે રીતે છે તે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. જે પોલીસ સ્ટેશન છે તેના બાયણા પણ અત્યારે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના બાયણા છે તે ક્યારેય બંધ નથી હોતા, પરંતુ કોંગ્રેસના ડરના કારણે પોલીસ અધિકારીઓ દ્વારા પણ બાયણા બંધ કરી દેવામાં આવ્યા છે. 3 પોલીસ અધિકારીઓ છે તેઓ પણ અત્યારે છે તે અંદર જવા માટે છે બાયણું ખોલાવ્યું છે અને અત્યારે 3 પોલીસ અધિકારીઓ છે તે અંદર છે તે પહોંચી ગયા છે. જોવું રહ્યું કે ભાવનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જે હવે સર્જાણો છે પોલીસ સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. ભાવનગરના એસપી નિતેશ પાંડે છે ખૂબ જ કડક અને નિષ્ઠાવાન તેમને માનવામાં આવી રહ્યા છે. હજી જો વાત કરવામાં આવે તો આચારસંહિતા લાગુ થઈ છે અને આજે જ છે તે ભાવનગરના એસપી નિતેશ પાંડેના ફોટા છે તે જીતુ વાઘાણી સાથે અક્ષરવાડી જે મંદિર આવેલું છે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને તેના ફોટો વાયરલ થયા છે. આચારસંહિતાનો ભંગ થયો હોવાનું પણ લોકો કહી રહ્યા છે. ભાવનગરના ચૂંટણી અધિકારી છે તેમનો પણ જવાબ લઈશું, તેમનું પણ તેઓ શું આ મામલે કાર્યવાહી કરે છે કે આચારસંહિતાનો ભંગ થવામાં આવ્યો છે કે કેમ. કોઈ સરકારી અધિકારી છે તે રાજકીય પક્ષના લોકો સાથે જઈ શકે કે કેમ, ફોટા પડાવી શકે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. આ મામલે અમે ભાવનગરના રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી સાથે પણ વાત કરી હતી કે શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે કે શું, કે અટકાયત કરવામાં આવી છે. ત્યારે તેમણે કહ્યું હતું કે મને આ મામલે કોઈ ખબર નથી. જોવું રહ્યું ઉચ્ચ અધિકારીઓ હવે મને કોઈ ખબર નથી તેવું કહી રહ્યા છે. આ મામલે હવે શું નવા છે તે ખુલાસા થાય છે. લાલબા ગોહિલ સામે ગુનો દાખલ થાય છે કે પછી તેમને જવાબ લઈને જવા દેવામાં આવે છે તે તો હવે સમય જ કહેશે. આ જ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.